આપકી અદાલતમાં કાયદા મંત્રી કિરણ રિજિજુ પર આરોપ છે કે તેઓ ચીનથી ડરે છે. કિરણજી, અમુક લોકો કહે છે કે તમે એટલા ડરો છો કે જ્યારે તમે હોમ મિનિસ્ટ્રીમાં હતા 5 વર્ષ, તો તમે ઘણી મોટી એક વોલ લગાડી હતી સ્ક્રીનની, અને એનાથી તમે હંમેશા નજર રાખતા હતા ચાઇના પર, ક્યાં જઈ રહ્યું છે, શું કરી રહ્યું છે. એવું હતું, એ જે સ્ક્રીન લગાડેલું હતું ગૂગલ અર્થનું, એ તો ડેવલપમેન્ટ માટે આપણા રસ્તાઓ બનાવી રહ્યા છે તો ક્યાં બનાવી રહ્યા છે, જો બ્રિજ બનાવી રહ્યા છે તો ક્યાં સુધી પહોંચ્યા છે, અને પછી પહાડ કેવો છે, ગામ કેવું છે, એ એના માટે હતું. જ્યાં સુધી ચીન, તમે ઘણો મોટો આરોપ લગાડી દીધો છે ચીનથી ડરે છે. હું આરોપ નથી લગાડ્યો. આ તો રાહુલ ગાંધી રોજ કહે છે કે તમે ચીનથી ડરો છો, કાયર છો. તમારા ગામના 40 કિલોમીટર દૂર પર LAC છે, ત્યાં ચીન આવીને બેસી ગયું છે. તમે કાંઈ કરી નથી જો રહ્યા. શોર્ટકટ હું તમને કહેવા માંગુ છું, એ સમયે કોંગ્રેસના ડિફેન્સ મિનિસ્ટર એન્ટોની સાહેબે પાર્લામેન્ટમાં ચર્ચા કરી હતી. એ વખતે કહ્યું હતું 2013માં કે આટલા વર્ષો સુધી ચાઇના બોર્ડરમાં રસ્તા નહીં બનાવ્યા, બ્રિજ નહીં બનાવ્યા, ડેવલપમેન્ટ નહીં કર્યા, કેમ કે ચીનથી ડરતા હતા, અને જો રસ્તો બનાવીશું તો એ જ રસ્તાના માધ્યમથી ચીન કબજો કરી લેશે અને જલ્દીથી આપણે ત્યાં અંદર ઘૂસીશે. આ માનસિકતાથી આટલા વર્ષો સુધી આપણો આખો બોર્ડર એરિયા અંડર ડેવલપ રહ્યો. મોદીજીએ 2014માં જ્યારે પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું, આખી પોલિસી ચેન્જ કરી. આજે બધા બોર્ડર એરિયા, જે મારા ગામથી લઈને, જે લદ્દાખથી લઈને અરુણાચલ સુધી, અને જેટલા બોર્ડર એરિયા, ઇવન કોસ્ટલમાં પણ આજે રસ્તા બની રહ્યા છે, આજે ત્યાં બ્રિજ બની રહ્યા છે, ત્યાં વીજળી પહોંચી રહી છે, ઘરે ઘરે પાણી પહોંચી રહ્યું છે, ગેસ પહોંચી રહ્યો છે. તો જેમ આ કોંગ્રેસ જે રીતે વિચારે છે એ માનસિકતાથી કામ કરશે, તો પછી મોદીજી પણ એવું જ છોડી દેતે આખા બોર્ડરને એરિયાને કે તમે પડી રહો, ડેવલપ નહીં થવું જોઈએ, એટલે કોઈ નહીં આવી શકે અહીંયા, ડરના માર્યા. તો આ જે બોલી રહ્યા છે ને, રાહુલ ગાંધી દરરોજ ચાઇના 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 બૂમો પાડે છે. એમને ખબર નથી કે નહેરુજીના સમયથી લઈને એમના સોનિયા ગાંધીના સમય સુધી એમણે જે હાલત કરી રાખી હતી બોર્ડર એરિયાની, એ લોકો તો માફી માંગશે તો પણ મને શાંતિ નહીં મળે. આટલી એમણે ગરીબી અમારા ત્યાં વ્યવસ્થા કરીને રાખી દીધી હતી, બધાને ગરીબ જ રહો. જો તમે તો એ એરિયાને જાણો છો, તમે ત્યાં રહ્યા છો, ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છો. હું રજતજી, હું કહેવા ઈચ્છું છું કે હું તો તમે શરૂઆતમાં આ વાતને કહી, મેં એરોપ્લેન જોયું અને ગાડી પછી જોઈ છે, કેમ કે અમારે ત્યાં તે રસ્તા ન હતા, કંઈ હતું નહીં. પણ ચાઇના વોર પછી 1962 પછી ફાઇટર એરક્રાફ્ટ જે ટ્રેનિંગ થતી હતી, એટલા ફાઇટર એરક્રાફ્ટ ઉડતા હતા અમારા ગામની ઉપર. દરરોજ સવારે 7 વાગ્યાથી લઈને દિવસમાં 3-4 વાગ્યા સુધી એરોપ્લેન અમે લોકો જોતા હતા, ફાઇટર એરક્રાફ્ટ. ગાડી તો મેં બહુ ઓછી પછી જોઈ, જ્યારે પિતાજી સાથે હું 3 દિવસ ચાલતો હતો અને અમારા ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર પાસે પહોંચ્યા, ત્યારે મેં જિંદગીમાં પહેલી વાર ગાડી જોઈ. એ તો મેં ઘણી પાછળથી ગાડી જોઈ હતી. પણ રાહુલ ગાંધીના આ આરોપમાં કેટલી સચ્ચાઈ છે કે અરુણાચલમાં ચીન 4.5 કિલોમીટર આપણી સીમાની અંદર આવીને બેસી ગયું છે? આ વાત હું દુઃખની સાથે તો કહી રહ્યો છું, પણ મને આમાં બદમાશી દેખાય છે. કોઈ વિદેશના છાપું ત્યાં અમેરિકાનું કોઈક એક લેખ લખ્યો હતો કે અરુણાચલ ચીન અંદર ઘૂસીને ગામ બનાવ્યું છે. ફરી આ લેખને ભારતની એક ટીવી ચેનલે છે, એણે સોશિયલ મીડિયા અને ચેનલમાં ફરી આ બતાવ્યું મોટું કરીને કે અરુણાચલની અંદર ચીને ઘૂસીને ગામ બનાવ્યું છે. પછી બીજા દિવસે જ્યારે સચ્ચાઈ ખબર પડી તો નાનું અમથું લખે છે, ઓહો, આ જે ખબર છે, હા, ચીને કબજો તો કર્યો છે, પણ 1959માં કબજો કર્યો છે, આ નાનું લખે છે આમ. પછી આગલા દિવસે હજી એક લખે છે કે 1962માં ઘણા એરિયા કબજો કરી ચૂક્યા છે, આ હમણાંનું નથી. પણ જે મોટું લખવાવાળી વાત તો ચાલી ગઈ, અને જે સ્પષ્ટીકરણ છે, ક્લેરિફિકેશન છે, એ તો કોઈએ જોયું જ નહીં. તો આ બદમાશી નથી તો બીજું શું છે? કિરણજી, અમુક સેટેલાઇટ ઇમેજીસ એમણે જે બતાવી હતી એ હું તમને બતાવવા ઈચ્છું છું, જેમાં એ બતાવી રહ્યા છે કે કઈ રીતે ચીને બોર્ડરની પાસે ગામ વસાવી લીધું, અને એ હું જોઈ જોઈને રહ્યો છું. તમે કહો કે આ શું છે.
આ એ ફોટોસ છે જે બતાવે છે કે બોર્ડરની બિલકુલ પાસે ચીને ગામ વસાવી દીધું, 101 ઘર અહીંયા બનાવી દીધા, ઘણા લોકોને આમાં વસાવી દીધા, અને કહે છે કે ચાઇનાએ આ બધી બિલ્ડિંગ્સ બનાવી લીધી જેથી એની સ્થિતિ ત્યાં મજબૂત થાય. આજે તમે ફોટા બતાવી રહ્યા છો એ છે સિક્કિમ અને જે ભૂટાનની એ સાઈડમાં ચુંબેવલીથી નીચેની તીસ્તા નદી આવે છે એના ફોટો છે આ. એ ભૂટાન સાઈડની છે. અને એના પહેલા જે ગોળ ગોળ જેવું તમે બતાવ્યું એક સેટલમેન્ટ એ સુમનસરી અરુણાચલ પ્રદેશનું એ તરફનું છે. હું લાસ્ટ યર ત્યાં ગયો હતો અને માઝા જે આપણો લાસ્ટ છેલ્લો પોઈન્ટ છે માઝામાં ગયો અને માઝામાં અમે હેલિકોપ્ટર લેન્ડ કર્યું અને ત્યાં આપણા રસ્તાનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. એ માઝાથી લગભગ 15 કિલોમીટર આગળ આ ગામ બનાવ્યું છે. અને માઝા જે એ વાળો ફોટો દેખાય છે નવેમ્બર 2020નો ફોટો. આ જે છે 1959માં જ્યારે આપણે ત્યાં આર્મી ન હતી તો આસામ રાઇફલ ડિપ્લોય હતા અને ચીને 1959માં એને કબજો કર્યો અને આપણા બધા આસામ રાઇફલના જવાનોને ત્યાં મારી નાખ્યા. એક બે બચ્યા હતા એ ભાગી ગયા હતા, બાકી તો બધાએ ત્યાં કુરબાની આપી હતી પોતાના જીવનની. એ 1959થી છે. અને આજે બદમાશીથી દેશને ગુમરાહ કરવા માટે કહે છે કે મોદીજીના સમયમાં આ અંદર ઘૂસીને ગામ વસાવ્યું. હિંમત હોય તો પોતે જાઓ ને, જાતે જઈને જુઓ ને કે 1959માં કઈ રીતે ચીને કબજો કર્યો હતો. નહેરુએ તો કહ્યું હતું કે આર્મીની જરૂર જ નથી આ દેશમાં. એ સમયની વાત છે આ. અને આ આટલી તકલીફ, મને તો ઘણી તકલીફ થાય એટલા માટે થાય છે કેમ કે એક તો ખોટી વાત ફેલાવવામાં આવે છે અને એના ઉપર મોટા મોટા લોકો હજી મોટું બનાવીને બોલે છે. દેશની સુરક્ષાની સાથે રમત નહીં કરી થઈ શકે હવે. અને દેશ માત્ર મોદીજીના નેતૃત્વમાં જ સુરક્ષિત છે. હું તમને કહી શકું છું. આમણે ઘણી સોદાબાજી કરી છે પહેલા. પણ એ નથી માનતા. એ કહે છે કે ચાઇના જે છે એ તો યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને આપણે ઇવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છીએ. એમણે કહ્યું અરુણાચલમાં ચીનના સૈનિકોએ આવીને આપણી ફૌજના સૈનિકોની પિટાઈ કરી. સૌથી પહેલા તો તમે મને એ કહો કે રાહુલ ગાંધીએ કહ્યું કે ચાઇનાની આર્મીએ ઇન્ડિયન આર્મીને પિટાઈ કરી દીધી. આ પિટાઈ શબ્દ કેટલો શરમજનક શબ્દ છે. અને હવે પિટાઈ નહીં કરી શકે. હવે તો આને તો અમે વધારે મોટું બનાવીને નહીં કહીએ. હવે ઇન્ડિયન આર્મીએ નથી રહી જે કોંગ્રેસના સમયમાં જે પરિસ્થિતિ બનાવીને રાખી હતી. અમે લડાઈ કરવાનું નથી કહેતા, પણ આપણી ટેરિટરીને સુરક્ષિત રાખવા માટે જે મોદીજીએ કામ કર્યું છે, આ સેન્સિટિવ મુદ્દો છે એટલે હું છાતી ઠોકીને નથી બોલતો, પણ જે મોદીજી કરી રહ્યા છે ના કોઈ વિચારી પણ શકે છે અને ના તો ક્યારે કોઈએ કર્યું છે. જનતામાંથી કોઈ લોકો આ વિષય પર ચાઇનાથી રિલેટેડ કોઈ સવાલ પૂછવા માંગે છે? સર, ડેફિનેટલી તમે ચાઇના બોર્ડરને ઇન્સ્પેક્ટ પણ કરી હશે, વિઝિટ પણ કરી હશે, ત્યાંના જવાનોથી તમારું ઇન્ટરેક્શન પણ થયું હશે. તો આપણા જે જવાનોએ જે કહ્યું છે, દેટ શુડ બી અવર ફાઇનલ વર્ડિક્ટ, દેટ શુડ બી અવર ફૂલ એન્ડ ફાઇનલ, દેર શુડ બી નો કન્ટ્રોવર્સી એટ ઓલ. હા, તો આર્મીએ ક્લિયર કટ ઘણી વસ્તુઓ કહી છે. કોંગ્રેસ પાર્ટીના લોકો માનતા જ નથી, આર્મીને માનતા નથી. હમણાં જ તાજેતરમાં જ પણ એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કોંગ્રેસ પાર્ટીનું કે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, સબૂત આપો. તો આજે જે આર્મીના ફાઇનલ શબ્દોને નથી માનતા, અમે નથી કહી રહ્યા ને, ડિફેન્સના જે સિનિયર ઓફિસર્સ છે તે જ કહી રહ્યા છે. પણ જ્યારે ડિફેન્સ તરફથી કંઈ કહેવાયું છે અને કહી દેવામાં આવ્યું છે, પછી એના પર સવાલ રાજનૈતિક દળો નહીં કરવા જોઈએ. કિરણજી, ઘણી વાર રાહુલ ગાંધી ઘણી સારી વાતો કહે છે કે ચીનથી કેવી રીતે લડવું જોઈએ, ફૌજે કઈ રીતે કામ કરવું જોઈએ. એનું એક ઉદાહરણ હું તમને દેખાડવા ઈચ્છું છું જે એમણે કહ્યું હતું. શીખવાની વાત છે. You are using the Indian Army, the Indian Navy, the Indian Air Force to protect India from China. If you use India's laborers, India's farmers, India's workers, you will not need the Army, Navy and Air Force to be standing over there. China will not have the guts to come inside. હવે મજૂરો અને ખેડૂતોને સપોર્ટ કરશો તો આર્મીની જરૂર નહીં પડે. આ સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીજીએ આપ્યું છે. મને લાગે છે કે નહેરુજીએ જે વાત કહી હતી કે ઇન્ડિયન આર્મીને બેન કરી દો, રાહુલ ગાંધી તો એ સ્ટેટમેન્ટને વધારે ઇમ્પ્રૂવ કરીને કહી દીધું છે.
ખેડૂતોને, મજૂરોને લડાઈ લડવા માટે, અને આવા સ્ટેટમેન્ટ પર જવાબ આપવો પણ યોગ્ય સમજતો નથી હવે હું. પણ આ એમણે ગંભીર આરોપ લગાવ્યો કે હિન્દુસ્તાનની સરકાર સૂતેલી છે, યુદ્ધની બધી તૈયારી ચાઇનાએ કરી લીધી છે, એ ક્યારે પણ એટેક કરી શકે છે, યુદ્ધ થશે, અને તમે એને ઇગ્નોર કરી રહ્યા છો કારણ કે તમે કાયર છો. આ બધી વસ્તુઓ જે ડિફેન્સ પોલિસી જે જુએ છે અને ડિફેન્સ એક્સપર્ટ્સ છે એ લેવલમાં આની ચર્ચા થવી જોઈએ. પબ્લિક ડોમેઇનમાં લડાઈ ક્યારેક થવાની છે, કેવી રીતે થવી જોઈએ, રાહુલ ગાંધીને બોલવું જોઈએ, કોઈ પણ નહીં બોલવું જોઈએ. મને ઘણી વસ્તુઓ ખબર હોય છે, મારા ગામ, મારા બોર્ડર એરિયામાં શું થાય છે, પણ અમુક વસ્તુ એવી હોય છે જે નહીં બોલવી જોઈએ. રાહુલ ગાંધી જેવા લોકોએ પોતાની વાતો પર લગામ લગાડવી જોઈએ કે કઈ વસ્તુ બોલવી જોઈએ, કઈ વસ્તુ નહીં બોલવી જોઈએ, દેશના હિતમાં શું છે અને દેશના હિતમાં શું નથી, આનો ભેદ તો રાખવો. તમને શું લાગે છે કે ચાઇના પર એક્સપર્ટ છે એટલે બોલે છે? એ તો પોતાને દરેક વસ્તુમાં એક્સપર્ટ સમજી શકે છે, પણ એને જે ચીટ આપવામાં આવે છે એનાથી બહાર બોલવાથી એની પાર્ટીને નુકસાન થાય છે. કિરણજી, આજના છાપામાં એ સમાચાર છપાયા છે જેમાં લખ્યું છે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ લે પીડી નિત્યા એમણે કહ્યું સિક્યોરિટી ફોર્સિસ હેવ લોસ્ટ એક્સેસ ટુ 26 ઓફ 65 પેટ્રોલિંગ પોઈન્ટ્સ ઇન લેહ લદ્દાખ. ઘણી ચાઇના અને ઇન્ડિયાની બોર્ડરની વચ્ચે હજારો કિલોમીટરનું જે ડિસ્ટન્સમાં રિમોર્કેશન છે જ નહીં. ક્યારેક પેટ્રોલિંગ કરે છે, ક્યારેક બરફ વધારે પડે છે તો નથી પહોંચી શકતા, કેમ કે રિમાર્કેશન કર્યું નથી. અંગ્રેજોના જમાનાથી ત્યાં કંઈક ના તો પથ્થરની નિશાની પણ નથી, ના કોઈ બિલ્ડિંગ કે કોઈ સ્ટ્રક્ચર છે. તો આ એક એવો વિસ્તાર છે 15, 16, 18,000 ફીટની ઉપર -30, -40 રહે છે વિન્ટર્સમાં. ઘણી જગ્યા એવી હોય છે લોકો પહોંચી નથી શકતા, તો એ ટાઈમ ટુ ટાઈમ પેટ્રોલિંગ જરૂર કરે છે. ક્યારેક જ્યાં સુવિધા છે તે પોતાના પેટ્રોલ પોઈન્ટમાં રાખે છે. તો આ બધું ઘણું બધું જ અનડિઝિગ્નેટેડ એરિયાઝ અમુક હોય છે. કદાચ એની જ વાત કરીએ છે. મેં આ જોયું નથી જે એમણે જોયું છે, જે કહ્યું છે. એક વાત જનતા માટે તમે કહી શકો છો, તમે તો ચાઇનાને, અરુણાચલને, બોર્ડરને સારી રીતે જાણો છો. શું ચીનથી આપણી સીમાઓને ખતરો છે? શું આપણી સેના ચીનનો સામનો કરવા માટે સક્ષમ છે, તૈયાર છે? જ્યારથી મોદીજી પ્રધાનમંત્રી બની ગયા છે, આપણો આખો બોર્ડર એરિયા સુરક્ષિત છે અને સુરક્ષિત કરવા માટે દરેક સંભવ પગલાં લેવાઈ રહ્યા છે.